ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીશું દ્વારકાથી। તો યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। શ્રીજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। રથને જગત મંદિરેના 4 પ્રદક્ષિણા કરવામાં આવી હતી। પ્રદક્ષિણા વખતે રથને અથડાવવામાં આવે છે। રથ અથડાવવાથી વરસાદનું જોર વધે છે અને સારો વરસાદ થઈ છે એવી માન્યતા છે। પૂજારી પરિવાર દ્વારા રથયાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। લાખો શ્રદ્ધાળુઓને વરસતા વરસાદ વચ્ચે રથયાત્રા ઉત્સવનો લાભ લીધો હતો। આજે દ્વારકાધીશ જગત મંદિરમાં રથયાત્રાનો મહાઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। એમાં મહિમા પ્રમાણે રથયાત્રા પુષ્ય નક્ષત્રમાં એનો તહેવાર મનાવવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરમાં જે બાલ સ્વરૂપ છે એ અંદર જ બિરાજમાન હોય છે, પણ રથયાત્રાના દિવસે ચાંદીના રથમાં બિરાજમાન થઈ આવનાર ભક્તો, આવનાર વૈષ્ણવો, તમામ ભક્તો યાત્રાળુઓને બહાર આવીને દર્શન બાલ સ્વરૂપ આપે છે ને એને ભગવાનની 4 આરતી, 4 ભોગ અને સમસ્ત પૂજારી પરિવાર એકઠા થઈને અમે રથયાત્રાનો ઉત્સવ મનાવ્યો ધામધૂમથી। દ્વારકાનો મહિમા આ રીતે છે। જય દ્વારકા। રથયાત્રા ઉત્સવ જે યોજાયો એમાં એવો પણ મહિમા છે કે રથને ભટકાડવામાં આવે છે ત્યારે જે વરસાદ ઇન્દ્રદેવ છે કે પસંદ હતો, શું મહિમા? હા, જ્યારે 4 પરિક્રમા થતી હોય ત્યારે મંદિરના ખૂણે ખૂણે ઠાકોરજીને કે ભાઈ કે મેઘ સારો મેઘ પડે આ વર્ષે, બરાબર, ને ગાજવીજ થાય છે રથયાત્રામાં। જે રીતે આજે પણ મેઘરાજે મહેર કરી દીધી ઠાકોરજીના આ ઉત્સવમાં, અવિરત વરસાદ ચાલુ જ છે ને ભક્તોને આનંદ આવ્યો, સ્થાનિકોને આનંદ આવ્યો, વૈષ્ણવને આનંદ લીધો ને સર્વ ભક્તો હજારોની સંખ્યામાં એનો લાભ લીધો। દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાડુંગરી પ્રાથમિક શાળા મોટી ખરજ ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દાહોદના સાંસદનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરાવી પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી, જેમાં ધોરણ 1 થી 8ના કુલ 672 પૈકી 346 કુમાર અને 326 કુમારી પૈકી 109 વિદ્યાર્થીઓને પુસ્તક આપી પ્રવેશ કરાવ્યો હતો। ત્યારબાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીએ બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપ્યું હતું। રાડુંગરી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવમાં ધોરણ 1 થી 8માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ ક્રમે આવ્યા હતા તેઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા પ્રવેશોત્સવ દરમિયાન પર્યાવરણ વિશેની બાળકોમાં અને વાલીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુસર સ્કૂલના પટણાંગણમાં મુખ્ય મહેમાન, વાલીઓના અને શાળાઓના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, સીઆરસી કોઓર્ડિનેટર મહેશ તાવિયાડ, શાળાના આચાર્ય લલ્લુભાઈ ગોહિલ, તાલુકા સભ્ય, આગેવાનો, વડીલો, યુવાનો, શાળા સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાડુંગરી પ્રાથમિક શાળા દાહોદ ખાતે આજે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ નિમિત્તે આ શાળામાં જ આવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે। દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આપણે આભારી છે કે માનનીય મોદી સાહેબે 2003ની અંદર પૂરા ગુજરાતની અંદર 100% નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાવાળું કાર્યક્રમ, અને કાર્યક્રમના કારણે નામાંકન, ડ્રોપ આઉટ અને ગુણવત્તાવાળું શિક્ષણ રાજ્યની અંદર રાજ્ય સરકાર આપી રહી છે। તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ। પહેલા આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ 100% ભણતી નહોતી, પણ માનનીય મોદી સાહેબના કારણે આજે દીકરીઓ 100% નામાંકન થાય છે અને સારું શિક્ષણ રાજ્ય સરકાર આપી રહી છે। આજે આ ગામની અંદર 66 લાખ રૂપિયાના ખર્ચે નવીન ઓરડાઓનું પણ લોકાર્પણ કરી રહ્યા છે। આજના પ્રસંગે જે બાલવાટિકામાં અને આંગણવાડીમાં જે બાળકો પ્રવેશ લઈ રહ્યા છે એમાં વાલીઓને અને બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ। હવે આગળ જોઈએ, વાત કરીએ મહેસાણાની। તો દૂધસાગર ડેરી પાવડર વિવાદ મામલો, જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની સ્પષ્ટતા સામે આવી છે।
વાઇસ ચેરમેને એક્સપાયરી ડેટ વાળું પાવડર જાહેર કરી આક્ષેપ કર્યા હતા કે ચેરમેન અશોકભાઈ ચૌધરીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે, જેનાથી લઈને અને ભારતમાં વેચવા માટે બનતા પાવડર પર 18 મહિનાનું વિદેશ માટે તૈયાર થતા પાવડર પર 24 મહિના એક્સપાયરી ડેટ લખવામાં આવી છે. આ પછી પણ પાવડર પડી રહે તો તેના સેમ્પલ લઈને ફેડરેશનને મોકલવામાં આવે છે. અશોક ચૌધરીની અપીલ કરવામાં આવી છે. તેણે અપીલ કરી છે કે પશુપાલકોની આ સંસ્થામાં એક પૈસાનું પણ ખોટું થતું નથી. અમૂલ બ્રાન્ડમાં કોઈ પણ જાતની બાંધછોડ ચાલતી નથી. ડેરીને પોતાના સ્વાર્થ ખાતર બદનામ કરવાનું બંધ કરો. પોતાના રાજકારણ માટે ડેરીને બદનામ કરવાનું બંધ કરો. દૂધસાગર ડેરી દ્વારા છેલ્લા 60 વર્ષથી પાવડર બનાવવામાં આવે છે અને એ સાગર અને અમૂલના નામથી આખા દેશમાં અને વિદેશમાં એનો વેપાર થતો હોય છે. ફેડરેશનના નિયમ પ્રમાણે અને એની સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સેલ્ફ લાઈફ 2 વર્ષની હોય છે, પણ ગ્રાહકોના ઘર સુધી માલ પહોંચે, એ વપરાય ના વપરાય એ જોતા અમે એના ઉપર 18 મહિના બેસ્ટ બિફોર લખતા હોઈએ છીએ. પણ કોઈ સંજોગોમાં આ 18 મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે, એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય, ખાસ તો મોઇશ્ચર, પ્રોટીન, ફેટ, એ બધું ઓકે હોય તો પછી અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે કે વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ એ આ કામ કરી રહી છે અને ગ્રાહકોને પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર. તો આ વિશ્વાસ અકબંધ રહે એના માટે અમૂલ પણ ખૂબ સજાગ હોય છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ ખૂબ સજાગ હોય છે. હું આ અત્યારે રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે. આ બધા રિપોર્ટ છે અને એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ. એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી. કારણ કે આ 5 લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના 35 લાખ ખેડૂતોની સંસ્થા છે. તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાનું જે વાત છે એ બિલકુલ વખોડી નાખીએ છીએ અમે. અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને, તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે 18 મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનું હોય તો 24 મહિના લખીએ છીએ એના ઉપર. એટલા માટે 24 મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે, શિપમેન્ટ થાય, ત્યાં પડ્યો રહે, એટલા માટે અમે 24 મહિના લખીએ છીએ. એનો મતલબ એ થાય કે 24 મહિના સુધી પાવડર સેફ છે અને 24 મહિના પછી પણ કોઈ જગ્યાએ એવું થાય તો સેમ્પલિંગ થતું હોય છે. અહીં તો 18 મહિનાની વાત છે. તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે. દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ 100% ખરી ઉતરેલી છે અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવે છે એનું પણ અને આપણા ગ્રાહકોનું એ બંનેનું હિત સચવાય એ રીતે અમે કામ કરતા હોઈએ છીએ. આપના જ વાઇસ ચેરમેન છે અને આપની સામે જ કેમ આવ્યા? એ એમનો અંગત પ્રશ્ન હશે, એ કરતા હશે. આજે પણ મને જાણવા મળ્યું કે એ ત્યાં આગળ ચરાડા મુકામે જઈ અને એમને જાતે સીલ તોડ્યું, લોક તોડી અને અંદર જે પ્રવેશ કર્યો. અમે ધારીએ તો ફરિયાદ કરી શકીએ છીએ અત્યારે, પણ એટલા પણ નથી કરતા કે હવે ડેરીનો અંતરનો મામલો છે એ અહીં આવીને કહી શકતા હતા તો એ સાથે અહીંથી અધિકારી આવતો એમના સાથે ખોલીને બતાવતો એમને જે માલ છે તો પડ્યો છે, ક્યાં જવાનું છે. આ કેટલો જથ્થો પડ્યો છે આજે બતાવવામાં આવી એ લગભગ 400 ટન જેવો માલ પડ્યો છે આશરે. અને એના સિવાય અમારા પાસે કુલ અત્યારે 23,000 ટન પાવડર પડ્યો છે વિવિધ જગ્યાએ. સાહેબ, એમનો આક્ષેપ છે કે ડેરી પાસે પડતર પાવડર હતો, આમ છતાં ફેડરેશન પાસેથી આપણે પાવડર લીધો. આ વાતમાં કેટલું? મારે એમ કેવું છે આપને કે ડેરીઓના ઇન્ટરનલ જે વેપાર હોય એ ફેડરેશન મારફત થતા હોય છે. ફેડરેશન કોઈ ડેરી માલ વેચવા માંગતી હોય અને મહેસાણા ડેરીને જરૂર દેખાતી હોય તો એ ફેડરેશન થ્રુ જ માલ લેવાય. તો એમાં કોઈ કમિશન કટકી લીધી જેવું જરા પૂછો ને તમે એમને. તો શા માટે કોઈ આ વેપારમાં અંદર હશે? પણ જ્યારે એમને દેખાતું હોય માર્કેટ સારું અત્યારે થઈ રહ્યું છે તો માલ લેતા હોઈએ છીએ. મારે આપના માધ્યમથી જણાવવું છે કે અમે 231 રૂપિયાથી લઈને 245 રૂપિયા સુધી અલગ અલગ પાવડર ખરીદ્યો, જે ગુજરાતનો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો જ ખરીદ્યો, કોઈ પ્રાઇવેટ ડેરી પાસે નથી ખરીદ્યો, અમૂલ ફેડરેશન પાસેથી ખરીદ્યો. એ આજે 290 રૂપિયા ભાવ છે એનો. તો એ સંસ્થાને ફાયદો થાય છે ને એના કારણે. તો એમાં કોઈને શું તકલીફ થાય છે? સાહેબ, આ તમામ જે પાવડર છે ખરેખર વાસ્તવમાં આપના કહેવા પ્રમાણે 24 મહિના સુધી ચાલી શકે. તમે, હું તમને વિનંતી કરું તમે પણ અત્યારે જાઓ અને જો વિદેશ જો એ જે પેકિંગ ચાલતું હશે, જો દેશ માટે હશે તો ઉપર બેસ્ટ બિફોર 18 મહિના લખતા હોઈએ છીએ અને એ જ પાવડર જો ફોરેન માટે પેક થતો હોય 24 મહિના લખતા હોઈએ છીએ.
તો હવે વાત કરીશું ભુજની. તો ભુજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો ટોસ ઉછાળી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતમાં ખીલેલું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા દાયિત્વના 11 વર્ષમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં ખૂબ મોટો બદલાવ લાવ્યા છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 54મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં 30 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ટીમના 540 મહિલા ખેલાડી પોતાનું હીર ઝળકાવશે. આપણા વડાપ્રધાન શ્રીનું સપનું છે કે ખેલે ગુજરાત. હવે આપણે એનો બોધપાઠ લઈ અને ખેલે ઇન્ડિયા એને આપણે આયોજન કર્યું છે. એટલે ઇન્ડિયાની આખી બધી હેન્ડબોલ 54મી આ સ્પર્ધા છે અને આનો પ્રારંભ થઈ ગયું કે આજે અને 3 તારીખના આનું સમાપન થશે. એટલે આ સ્પર્ધા આપણા ખેલાડીઓને એક એવો સંદેશો આપવા માટે થઈ રહી છે કે સ્પર્ધાની અંદર હાર જીત તો થયા કરે પણ ખેલ ભાવના જે છે એ પેલી હોવી જોઈએ અને ખેલાડીઓ એમ કેમ બોલ દો हिंदी में बोलो. मैं प्रवीण पिंडोरिया आज हमारे गुजरात के कच्छ में और हमारे समाज लेवा पटेल समाज के ग्राउंड में जिस तरह इंडिया के अंदर भारत देश के अंदर हमारे यशस्वी वड़ा प्रधान पहले जब गुजरात में थे तब खेले गुजरात और अब खेले इंडिया का जो अभियान उसने शुरू किया है, उस अभियान के स्वरूप में आज हैंडबॉल की टूर्नामेंट पूरे इंडिया की यानी कि नेशनल लेवल की टूर्नामेंट यहाँ पे आयोजन हुआ है. गुजरात उसका यजमान है और कच्छ में हमारे लेवा पटेल समाज के संकुल में ये पूरा आयोजन आज शुरू हो रहा है. और गुजरात के हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल आज ये गेम का स्टार्ट करवा के अभी ही गए और उसने भी खेल के बारे में समग्र गुजरात का चितार समग्र देश से आए हुए खिलाड़ी को दिया. महिमा मनीष भाई पटेल है और मैं गुजरात टीम से पार्टिसिपेट कर रही हूँ, जो कि मैं बिलोंग कच्छ से करती हूँ. लेकिन मेरे को आज यहाँ पे मुझे मौका मिला है कि मैं गुजरात टीम से पार्टिसिपेट करूँ और मैं गुजरात टीम की कैप्टन हूँ, वो ज़्यादा मुझे प्राउड हो रहा है. दूसरी चीज़ ये कि इतने साल में आज तक मतलब गुजरात में हैंडबॉल की स्टेट डिस्ट्रिक्ट बहुत ऑर्गेनाइज हुआ है, लेकिन नेशनल और वो भी सीनियर मतलब बहुत प्राउड वाली बात है कि आज तक इतने टाइम में कभी भी ऑर्गेनाइज नहीं हुए. इतने सालों में फर्स्ट टाइम गुजरात में नेशनल चैंपियनशिप ऑर्गेनाइज की गई है, जिसके लिए मैं हैंडबॉल फेडरेशन और हैंडबॉल एसोसिएशन दोनों को थैंक्स करती हूँ. और दूसरी चीज़ ये भी प्राउड हो रही है कि यहाँ पे 600 से ज़्यादा गर्ल्स ने जो कि प्लेयर्स है उन लोगों ने पार्टिसिपेट किया है जो अलग अलग स्टेट से आए हुए हैं. और दूसरी है कि यहाँ पे नाइट मैचेस का भी ऑर्गेनाइज किया हुआ है. और मैं लोगों को ये बताना चाहूँगी कि कभी कभी हम खेलते हैं और बोलते हैं कि हम हैंडबॉल प्लेयर है, तो सब बोलते हैं हैंडबॉल क्या होता है. लाइक हैंडबॉल आप लोग खेलो देखो, कोई इजी गेम नहीं है. मैं डॉक्टर विटपाल सिंह सलूजा, सेक्रेटरी जनरल हैंडबॉल फेडरेशन ऑफ इंडिया. ये 54वीं नेशनल हैंडबॉल चैंपियनशिप अभी कच्छ में भारत की हैंडबॉल फेडरेशन ऑफ इंडिया के ने इनको दायित्व सौंपा है हैंडबॉल एसोसिएशन गुजरात को. और ये कच्छ में पहली बार हो रहा है क्योंकि हमारा मेन उद्देश्य है कि पूरी इंडिया में इस खेल को काफ़ी विकास किया जाए और इसी के तहत में हमारे प्रदेशों में अलग अलग जगह ये चैंपियनशिप का आयोजन करते हैं. सर खास करके लास्ट ईयर में कौन कौन सी स्टेट की टीम चैंपियन हुई या रनर्स हुई? लास्ट ईयर जो विनर थी वो पंजाब थी, सेकंड थी दिल्ली और थर्ड थी बिहार. गवर्नमेंट का किस तरह का रवैया रहा है ये स्पोर्ट के लिए? गवर्नमेंट का सर इस समय वर्तमान में भारत सरकार द्वारा खेलों के विकास के लिए काफ़ी काम किया जा रहा है और काफ़ी डेवलपमेंट किए जा रहे हैं. सर इस गेम को स्टेट वाइज किस तरह से बढ़ावा दिया जा सकता है? सर स्टेट के अंदर सभी राज्य स्तरीय प्रतियोगिता का आयोजन करें और अलग अलग जगह पे ये इसके कैंप लगाए जाएं और एकेडमीज खोली जाए. गवर्नमेंट की अगर कोई एकेडमी खोलती है तो उसके यहाँ વાત કરીએ ભરૂચની તો નેત્રંગ અંકલેશ્વર કમરતોડ રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના પગલે 45 કિલોમીટર રસ્તાનું ભારે ધોવાણ અને ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમ પસાર થવા મજબૂર બન્યા છે.
ઉડતી ધૂળની ડમરી અને રોજેરોજ બનતી ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે વાહન ચાલકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. રાજ્ય સરકારે નેત્રંગ અંકલેશ્વર રસ્તાના નવીનીકરણની મંજૂરી આપતા શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વડોદરાને 50 કરોડ રૂપિયાના ખર્ચે 18 માસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાનો વર્ક ઓર્ડર અપાયો હતો. નેત્રંગ અંકલેશ્વરના રસ્તાની નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને ભારે ગોબાચારી કરાઈ છે. પ્રથમ વરસાદમાં રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રસ્તાનું ભારે ધોવાણ થયું છે. ચાલુ વરસાદે રસ્તાની કામગીરી કરાઈ રહી છે તેવા સંજોગોમાં ભારે વાહન ચાલકોમાં ભારે આક્રોશ જણાઈ રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી સંદીપસિંહ માંગરોલા, શેરખાન પઠાણે શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને માર્ગ મકાન વિભાગ પર પોલીસ ફરિયાદ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા માહોલ ગરમાયો છે. આજે તમે જોઈ શકો છો, અમે નેત્રંગથી અંકલેશ્વર જે હાઈવે છે અમારો, તેનું કામ ચાલી રહેલું છે. એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ શિવાલય એજન્સી કરીને. આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું, પણ આ રોડ પર હજારો વાહનો જાય, સ્કૂલો, હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા. માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય. આજે તમે જોઈ શકો છો, એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય. હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી, ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે, એને બોક્સ કટિંગ કરીને કરવાના છે. આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે. વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા. પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો, ડામરનો રોડ. આ લોકોએ એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે WMM નીચે 2 લેયર હતા તેની અંદર -40 થી 0 સુધીનું મટીરિયલ હતું. એકદમ ખરાબ. એની અંદર ના 10 mm મળે ના 20 mm મળે. આ અધિકારીઓની મિલીભગતથી આ રસ્તાનું કામ થયું છે. આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને, સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે, તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો. આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસઓ અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો. કેમ કે આ રસ્તા 55 કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે. હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે 7 કરોડનું મનરેગા કૌભાંડની અંદર એફઆઈઆરો થઈ ગઈ છે, ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે? એજન્સી ઉપર મારું કહેવું છે કે એજન્સી નહીં પણ એસઓ, ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો. આ અધિકારીઓએ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે. જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે. આ બાંધકામની કચેરી, રોડ અને બિલ્ડિંગ કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે. મારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની ઉપર નવેસરથી કામ કરાવે. તમે જુઓ કે સાઈડ પર એ લોકોએ ફાઇનલ જે કરી નાખ્યો છે વાઇડનિંગનું કામ રોડની બાજુમાં, તેની અંદર બાજુમાંથી ખોદીને એ લોકોએ કાદુ પૂરી દીધો છે. આ ગાડી ફસાઈ જાય છે. એની ઉપર જીએસબી કે કોરિસ્પોલ પૂરવાનો હોય છે, આ લોકોએ બાજુમાંથી માટી પૂરી દીધી છે. બિલકુલ એકદમ કિચડ થાય. માટે ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કામ કરેલું છે. તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો, નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું. હવે વાત કરીએ રાજકોટની, તો હાલ ચોમાસાની સિઝન હજુ તો શરૂ થઈ ગઈ છે. ત્યાં જ રાજકોટ મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડતી જાય છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રંગીલા રાજકોટના ગેરંટેડ રસ્તાઓ પર ભ્રષ્ટાચારના ખાડા પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે રોડની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા એક અનોખો અને વ્યંગ્યાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
તેમજ કોંગી કાર્યકરો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવેલા ગેરંટેડ રોડ રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડાઓમાં હાર પહેરાવી, શ્રીફળ ચડાવી અને અગરબત્તી કરીને જાણે તેનું પૂજન કરતા હોય તેમ વિરોધ કરીને તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો. સાથે જ આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના પદભ્રષ્ટ નેતાઓ અને જાળી ચામડીના અધિકારીઓ તાત્કાલિક યોગ્ય પગલાં લઈ રાજકોટમાં ખાડા જેવી પરિસ્થિતિ પડેલી છે, ઊંડા ખાડાઓ પૂરી એક સારી કામગીરી કરે અને તેવી માંગ કરી હતી. વાત કરીએ વડોદરાની, તો તરસાલી ઉમા સ્કૂલમાં ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીને 4 મહિના પહેલા બનાવેલા બનાવમાં આંખ ખોલી દેવાનો વારો આવ્યો ત્યારે વાલી મંડળોમાં રોષ જોવા મળ્યો હતો. તેને લઈને વાલી મંડળ આજે પોલીસ સાથે પહોંચ્યા શાળામાં. તરસાલીમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાવિકને બીજા વિદ્યાર્થીઓ મસ્તી કરતા સમયે પેન છુટ્ટી ફેંકતા તેને ડાબી આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે આ ઘટનાના 2 કલાક બાદ વાલીને જાણ કરવામાં આવી હતી. ગરીબ પરિવારના એકના એક દીકરાને આજે યોગ્ય સારવાર નહીં મળતા પગ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પિતા મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આજરોજ વાલી મંડળ તેના વહારે આવ્યું હતું. સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી. હવે બાળકની આંખો બંને તો જતી રહેશે એવું તો અમે તો વિચારીએ, કારણ કે એનું કોઈ ઓપ્શન જ નહીં મળ્યું અમને. હવે છોકરાને કઈ અમારી જે યથાશક્તિ પ્રમાણે અમે સારવાર તો કરાવી, પણ મારા દીકરાની આંખો ગુમાવી નાખી. હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો છે, અમારો કોઈ પ્રોબ્લેમ અમારાથી કોઈ અમારા બહાર નથી બન્યું કે કોઈ જગ્યાએ નથી બન્યું, અને સ્કૂલ તો એમ બન્યું છે સ્કૂલવાળાએ હાથ અધ્ધર કરી નાખ્યા છે. હવે અમારે તો અમારા બાળકને આંખો મળે અને અમારા બાળકને જીવન મળે એવી અમારી માંગ છે. કારણ કે અત્યારથી અમારું બાળક જીવન ગુમાવી નાખે, કાલે એનો પરિવાર કેવી રીતે થશે? ડોક્ટરે એવું કીધું ઘા ઊંડો પડેલો છે, આંખમાં ટાંકા લીધેલા છે ક્રિકીમાં, એટલે એ ક્રિકીના ટાંકા તો તમારે લાઈફ ટાઈમ રહેશે જ. એ તો એનાથી કોઈ એ થતું નહીં. કોઈ પણ ઘા પડતો હોય આપણા શરીર પર એટલે એ ઘા કેવો દેખાય છે એવી રીતે કાયમ માટે દેખાશે. ઝાંખું ને એક આંખ તો ગઈ જ છે, બીજી આંખે ઝાંખું દેખાય છે. એ આંખમાં જે ઘા પડ્યો છે એના કારણે બીજી આંખમાં ઝાંખું દેખાય છે. સ્કૂલની જવાબદારી, સ્કૂલની અંદરથી અમને ખાલી એટલું કીધું આ તમારા છોકરાને વાગ્યું છે, આવીને તમે લઈ જાઓ. અત્યારે પહેલા અમને ડૉક્ટરને તપાસ કરાવીને તો ડૉક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે તમારા છોકરાનો, પોલીસ કેસ કરીને મેં સાહેબ પોલીસ કેસ કરવા જઈશ તો મારા 2-3 કલાક નીકળી જશે અને મારા છોકરાની આંખ બગડી જશે. એટલે મેં કહ્યું સાહેબ અત્યારે નહીં કરું, મારે કરીશ તો હું પછી કરીશ. કીધું જે કંઈ કરવું છે મારા અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે, પોલીસની જરૂર મારે નથી કીધું. એટલે એવું કરીને મેં સહી કરી આપી હતી ડૉક્ટરને. સ્કૂલ તો હાથ અધ્ધર કરીને જ ઊભી રહી છે. સ્કૂલ અત્યારે કોઈ મદદ કરવાની વાત નથી કરતી, અને સ્કૂલ તો એમ જ કહે છે અમારી કોઈ જવાબદારી બનતી નથી એમાં. દયાભાઈ ઝવેરભાઈ બણકર. હા, હું ફાધર. તમે જુઓ કે તરસાલી ખાતે ઉમર વિદ્યાલય સ્કૂલ આવેલી છે. એક રેપ્યુટેડ સ્કૂલ કહેવાય, ગ્રાન્ટેડ કહેવાય. આજ દિન સુધી એવી કોઈ ફરિયાદ અમને આવી નથી ફીસ બાબતે કે કોઈ જાતને. પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે. 3 મહિના થયા છે આ બનાવ બન્યો કે જેનામાં એક જે વિદ્યાર્થી છે એને પોતાની આંખ ગુમાવી છે, સાથે સાથે બીજી આંખમાં પણ તકલીફ થઈ છે. પણ આજ દિન સુધી સ્કૂલ સંચાલક દ્વારા એવું કોઈ જાતની એવી કાર્યવાહી નથી કરવામાં આવી, જેથી પેરેન્ટ્સને અને વકીલ સાહેબને સાથે રાખીને વાલી મંડળનો સંપર્ક કરવામાં આવ્યો અને આજે શાળા પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો કે 3 મહિના થયા સાહેબ, કેમ કોઈ જાતની આ બાળકને કોઈ એવી ટ્રીટમેન્ટ ના મળી, કેમ તમે પ્રાઇવેટ એનામાં તમે ના લઈ ગયા? આંખનો એક સેન્સિટિવ વિષય છે. બીજી વિષય કે એમના જે વાલી છે એ એકદમ સામાન્ય કહેવાય, ગરીબ પરિસ્થિતિ, પેદલ રિક્ષા ચલાવીને જીઆરડીસીમાં પોતાનું ગુજરાન ચલાવે છે. તો શું એ કારણે આ લોકોનો કેસ તમે આ રીતે દબાવવા માંગો છો? એટલે 3 મહિનાથી કોઈ જાતનું કોઈ કાર્યવાહી ના થઈ. એટલે વાલી મંડળને સંપર્ક કરતા આજે કડક શબ્દોમાં શાળા સંચાલકોને અમે કહેવા માંગીએ છીએ કે જે પણ થાય, જે થયું એ ભૂલી જાઓ, પણ હવે તાત્કાલિક ધોરણે બાળકને એક પ્રાઇવેટ એક હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ મળે, એની આંખ ગુમાવવાનો વારો ના આવે, એ જોઈ શકે. એવું નાનો છે
અને આ કે બધા માટે એક મહત્વની વસ્તુ છે. હજુ ભણતર છે, આજે એને ભણવાનું છે, એના મા બાપનો એક સહારો છે. તો તમે આજે 3 મહિના સુધી શું સૂઈ રહ્યા હતા તમે લોકો? એટલે કડક શબ્દમાં કીધું છે ને, એ લોકોએ પણ એવો બાહેધરી આપી છે કે અમારા પ્રશાસનને ઉપર અમે જાણ કરી છે, જે પણ આગળ વાત થશે એ અમને વકીલ સાહેબને સાથે રાખીને આગળ કામગીરી કરશે. તો આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો